Praise the Lord. Good morning. સવારની સલામ. ફરીવાર આપણે આપણા ઈશ્વરનું પવિત્ર રૂડું નામ લેવાના માટે ભેગા મળી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કોઈ પણ પ્રકારની આપણે મહેનત કરી નથી નહીં આ દિવસ મેળવવાના માટે, અથવા એવા કામો આપણે કરવા પડ્યા નથી આ દિવસ મેળવવા માટે. પ્રભુએ કોઈના માટે, કોઈ વ્યક્તિને માટે, ભાઈ બહેનને માટે ભેદભાવ રાખ્યો નથી. બધાને આ સુંદર દિવસ આપ્યો જેમને માટે તેમની ઈચ્છા હતી, અને તેમનો સૂરજ દરેક સારા અને ખરાબ માણસ પર તેમણે ઉગાવ્યો છે. બધાને એક સરખી તક આપી છે. તેમનો સ્વીકાર કરે, તેમનું ભજન કરે, તેમની સ્તુતિ કરે, તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર જે તમને ને મને મળ્યા છે, જે એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. જેમની કોઈ શરૂઆત નથી, પહેલેથી જ છે, અને જેમનો કોઈ અંત નથી. એવા પ્રભુની સ્તુતિ કરવાને માટે આપણને સુંદર પળ મળી છે, તક મળી છે. ત્યારે આવો પ્રભુની આગળ નમી જઈએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, અને પ્રભુનું પૂરું નામ લેતા, પ્રભુનું પવિત્ર નામ લેતા દિવસમાં આગળ વધીએ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. मैं जगत के अंत तक सदा तुम्हारे साथ हूँ. हालेलुया. प्रेज द लॉर्ड. I will be with you until the end of the time. અંગ્રેજીમાં એવું લખવામાં આવ્યું છે. એની પહેલા પણ ઇન્સ્ટ્રક્શન આપી છે, પણ ઇન્સ્ટ્રક્શન એ છે કે મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. મતલબ, જો આપણે પ્રભુના બાળકો છે તો આપણે તેમનું કામ કરવાનું છે. હાલેલુયા. ખાલી આશીર્વાદો માટે, માગણી માટે પ્રભુની આગળ ન નમી જતા, પ્રભુને પણ વિનંતી કરીએ, પ્રભુ અમે તમારું કાર્ય કરીએ, એના માટે રસ્તા ખુલ્લા કરો, સમજણ આપો, બુદ્ધિ આપો, જ્ઞાન આપો, ડાપણ આપો, દોરવણી આપો. શું કામ કરવું, કઈ રીતના પ્રભુના કાર્યમાં ઉપયોગી થઈએ, એના માટે પ્રભુની પાસે દોરવણી માંગીએ. હાલેલુયા. અને ખચિત આપણા ઈશ્વર આપણી સાથે છે આપણા દરેક કામોમાં. હાલેલુયા. દિવસના દરેક કલાકોમાં, દિવસની દરેક મિનિટોમાં, દિવસની દરેક સેકન્ડમાં તેઓ આપણી સાથે છે. હાલેલુયા. અને મિત્રો, જ્યારે તેઓ આપણી સાથે છે, આપણા પ્રભુ આપણી સાથે છે, ત્યારે તમારે મારે બીવાની જરૂર નથી. હાલેલુયા. ત્યારે તમારે ને મારે બીવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. માટે ઉદાસ ના રહીએ, દુઃખી ના રહીએ, ચિંતા ના કરીએ. હાલેલુયા. ઉદાસ ના રહીએ, દુઃખી ના રહીએ, અને ચિંતા ન કરીએ, કેમ કે આપણા પ્રભુ આપણી સાથે છે. આપણા ઈશ્વર આપણી સાથે છે. સદા પ્રભુની પાછળ ચાલીએ. હાલેલુયા. અને સર્વદા આપણે પ્રાર્થના કરીએ. લુક 18 અંદર વાંચીએ છીએ કે સર્વદા પ્રાર્થના કરવી અને કાયર થવું નહીં.
આપણી વિનંતીઓને વારે ઘડીએ આપણે પ્રભુની પાસે લઈ જઈએ, આભાર સુધી સાથે લઈ જઈએ, મળી ગયાના વિશ્વાસ સાથે પ્રભુની પાસે જઈએ. એ પ્રમાણે બન્યું છે, આપણા જીવનમાં બની રહ્યું છે, એવા વિશ્વાસ સાથે આનંદ કરીએ. હાલેલુયા. હું ઘણી વાર જણાવું છું કે જ્યારે તમે એનો પ્રાર્થના કરીએ, કોઈ બાબતને માંગીએ છીએ, ત્યાર પછી આપણો ચહેરો ઉદાસ રહેવો જોઈએ નહીં. એક વિશ્વાસ આપણામાં હોવો જોઈએ કે ભાઈ મેં મારા પ્રભુને કહ્યું છે અને મારા પ્રભુ હવે મારા માટે આ બધું કરશે. જ્યારે એક મગજ પરનો ભાર ઓછો થઈ ગયો, બધું પ્રભુને આપી દીધું અને હવે આનંદ કરીએ, રાહ જોઈએ, થોભીએ કે પ્રભુ હવે એ પ્રમાણે બહુ જલ્દીથી મારા અને તમારા માટે કરવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં જ્યારે આપણે બધા ભેગા મળ્યા છે, ત્યારે આપણી જે કઈ બાબતો છે, આપણી અંગત છે, બાળકો માટે છે, કુટુંબ માટે છે, પરિવાર માટે છે, જોબ માટે છે, વિદેશ જવાને માટે છે, સાજાપણાને માટે છે, કોઈ ભવિષ્યના આયોજન માટે છે, કદાચ કંઈ સમજણ પડતી નથી એવી સમસ્યાઓમાં તમે છો, ભવિષ્ય માટે ચિંતાઓ થઈ રહી છે, ઉંમર વીતવા આવી છે અને પોતાનું ઘર નથી તેના માટે ચિંતિત છે, અથવા મોટો ખર્ચ સામે છે અને હાથ પર કોઈ શિલ્લક નથી, માંગલિક પ્રસંગો કરવાના છે, એની કોઈ તૈયારી થઈ શકી નથી. ગભરાશો નહીં. જે પણ બાબત હોય, જે પણ તમારી સમસ્યા હોય, એને પ્રભુ ઈસુની પાસે લઈ જાઓ. ખરેખર કહું છું વાલા મિત્રો, તેઓ એવા પ્રભુ છે કે એ બધું જ તમારા અને મારા માટે, તેઓ તમારા અને મારા માટે બધું શક્યતામાં બદલી નાખશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. થોડા વર્ષો પહેલા હું પ્રભુની પાછળ ચાલું, પ્રભુની સેવા કરું, પ્રભુનો મજૂર બનું, એ શક્યતા જ ન હતી. મારું જીવન એવું હતું જ નહીં. પણ જો આજે હું તમારી આગળ બોલી રહ્યો છું. હાલેલુયા. હું એટલો શરમાળ કે એવો છોકરો હતો કે પાણી પીવા માટે ક્લાસરૂમમાં પરમિશન માગી શકતો ન હતો. એટલી જાણે મારામાં હિંમત ન હતી. જાહેરમાં પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું, સંદેશો આપવો એ તો બહુ દૂરની વાત છે. એવી પરિસ્થિતિ હતી. પણ જો આપણા ઈશ્વર કેવા મહાન છે, તેમણે બધું બદલી નાખ્યું. હાલેલુયા. મારા માટે બધું બદલી નાખ્યું. એ તમારા પણ એ જ પ્રભુ છે, તમારા માટે પણ બધું બદલી નાખશે. ભલે અત્યારે આંખમાં આંસુ છે, પણ વાલા મિત્ર, એ આંસુને બહુ જલ્દીથી પ્રભુ આનંદમાં પરિવર્તિત કરશે. આપણે એક કામ કરવાનું છે, આપણે પ્રાર્થના કરવાની છે અને આપણે રાહ જોવાની છે. આપણે વિશ્વાસ કરવાનો છે કે આપણા પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે અને હવે ઉત્તર આપવાને માટે તેઓ જઈ રહ્યા છે. હવે ઉત્તરને માટે આપણે રાહ જોવાની છે. પ્રેઝ ધ લોર્ડ. તમામ દુઃખ, હતાશા, નિરાશા આપણા જીવન બધું એને ઉલેચી નાખીએ. નહીં, પહેલાના જમાનામાં ખાડો પાણીથી ભરાય તો ઉલેચે. અત્યારે તો બધા મશીન આવી ગયા છે. બસ એમ જ વાલા મિત્રો, એ બધું ઉલેચી નાખીએ, ખાલી કરી નાખીએ અને પ્રભુની આગળ નમીને ભરાઈ જઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અવજ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. વાલા પ્રભુ, અમે
તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ, છેક સવારથી તમે હાવેલી પરોળીએથી તમે મારી સાથે છો. દિવસના પ્રથમ પહોરથી તમે અમારી સાથે છો. તમે અમને આ ભોર દેખાડી છે, સવાર દેખાડી છે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, વધારે એક દિવસ પ્રભુ અમે તમારી કૃપાનો અનુભવ કરી શક્યા છે, તમારી દયાનો અનુભવ કરી શક્યા છે. અને પ્રભુ, તમારી પવિત્ર હાજરીનો અનુભવ કરી શક્યા છે. અને પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિનો અનુભવ કરી શક્યા છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, બધાને નવો ને તાજો સ્પર્શ આપો. હા પ્રભુ, અમને સ્પર્શ આપો, શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અને પ્રભુ, જે બાબતો તમને ગમી નથી, જે બાબતો પ્રભુ તમને ગમી નથી, એ બાબતોને અમારા જીવનોમાંથી તમે દૂર કરો. એવી દરેક બાબત પ્રભુ અમારા જીવનમાંથી દૂર થાય જે તમારી દ્રષ્ટિમાં ખોટી છે, જે અમારા આશીર્વાદનો રોકી રહી છે. અને પ્રભુ, જે તમારી પવિત્ર હાજરીને અમંગળ લાગે છે. ઘણા બધા સાંભળનાર લોકો, વિશ્વાસ કરનાર લોકો પ્રભુ તમારી આગળ નમેલા છે. ઘણા બધા પ્રશ્નો છે પ્રભુ, તેમના ઘણી બધી જવાબદારીઓ છે પ્રભુ. પહોંચી વળે એવી કોઈ શક્યતા નથી તેમની પાસે. પોતાના પ્રશ્નો સુધી, પોતાની જરૂરિયાત સુધી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમે મદદ કરો પ્રભુ. તેમની જરૂરિયાત સુધી નથી પહોંચતા, હૃદયની ઈચ્છા પ્રમાણેની વાત તો બહુ દૂરની છે તેમના માટે. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એટલી મોટી દયા થવા દો, એટલી મોટી કૃપા થવા દો પ્રભુ, કે તેમની હૃદયની ઈચ્છાઓ પણ પૂરી થાય પ્રભુ. અને જે જરૂરિયાતો છે એ પણ તેઓ પ્રાપ્ત કરે એવું થવા દેજો. ઘણાને ડૉક્ટરે કહ્યું છે કે તમે સાજા નહીં થઈ શકો પ્રભુ. એવા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ અત્યારે જ સાજા થાય પ્રભુ, હમણાં જ સાજા થાય, તત્કાલ સાજા થાય, તરત સાજા થાય. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, જે કોઈ બીમાર છે અને અત્યારે વિશ્વાસ કરે છે, આ સંગતમાં છે, તો અમે સર્વ વિશ્વાસી ભાઈ બહેનો પ્રાર્થના કરે છે, જે કોઈ વિશ્વાસ કરે છે પ્રભુ ઈસુના નામમાં તેઓ સાજા થાય. પ્રભુ ઈસુના નામમાં તેઓ સાજા થાય અને સર્વ આદર, માન અને મહિમા જીવતા ઈશ્વરને મળે. જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ, તમે એમને જોબ આપો. જેમના આવકના રસ્તાઓ બંધ થઈ ગયા છે, તેમને આવકના રસ્તાઓ આપો. જેમના આશીર્વાદોના રસ્તા બંધ થઈ ગયા છે પ્રભુ, મદદ કરો, તેમના આશીર્વાદના રસ્તાઓ ખુલ્લા થાય. જે હજી સુધી તેમને મળ્યું નથી, જેના માટે તેઓ રાત અને દિવસ તમને વિનંતી કરી રહ્યા છે, કૃપા કરો, દયા કરો પ્રભુ. એ સર્વ બાબતો તમે તેમને પૂરી પાડો. તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરો, ખોરાક, વસ્ત્ર અને અન્ન પાણી આપો પ્રભુ પિતા. અને પ્રભુ, તેમના આજના દિવસની એવી સર્વ જરૂરિયાત પૂરી પાડજો. તેમના હાથના કામોને આશીર્વાદિત કરજો, આત્મિક રીતે વધારે મજબૂત કરજો પ્રભુ પિતા. તમારા સામર્થ્યથી ભરી દેજો, નવો ને તાજો સ્પર્શ આપજો. અને જે ભૂલો, પાપ, ગુના થઈ ગયા છે પ્રભુ, એને તમે માફ કરજો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરજો પ્રભુ. તેમના વિદેશ સેવાના આયોજનને આશીર્વાદિત કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. જુદી જુદી પરીક્ષામાં પ્રભુ તમે તેમને પાસ કરજો તેવી પ્રાર્થના કરી છે. નોકરીમાં આશીર્વાદ આપજો, બિઝનેસમાં આશીર્વાદ આપજો. નોકરી જતી રહી છે, નવી નોકરી માટે રાહ જોઈ રહ્યા છે, તેમને નવી નોકરી મળે પ્રભુ, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, તેમના આવકના સાધનો જે કંઈ પણ છે એને પણ તમે આશીર્વાદિત કરો. જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને મકાન ખરીદવું છે કે વેચવું છે પ્રભુ એ પ્રમાણે તેમના જીવનમાં તમે થવા દો. કદાચ કોઈને નાણાંની જરૂર છે પ્રભુ તો તમે નાણાં પણ પૂરા પાડો પ્રભુ. પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો અને તમામ દુઃખી મનના લોકોની તમે મુલાકાત લો, તેમની સાથે રહો, તેમના દુઃખને તમે નોંધ મળો પ્રભુ પિતા. જે ઘરોમાં મરણે પ્રવેશ કરી પ્રભુ એ ઘરમાં તમારો સ્વર્ગીય દિલાસો પૂરો પાડજો પ્રભુ પિતા. તમારી મિનિસ્ટ્રી સાથે પણ રહો પ્રભુ. અને પ્રભુ જેમ યોબેસે પ્રાર્થના કરી અને પ્રભુ તમે સગડું આપ્યું પ્રભુ, ત્રણ બાબત આપી, એમ પ્રભુ અમે પણ સર્વ બાબતો આપી, એમ અમે પણ અમારી 3 બાબતોને તમારી આગળ મૂકી દઈએ છીએ. તમે આપી છે માટે આભાર માની છે પ્રભુ. અમારા રોકાયેલા આશીર્વાદો આપજો. જેમ તમારું વચન કહે છે હું તમને આગલો ને પાછલો વરસાદ આપીશ, એમ પ્રભુ છેક જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં જે આશીર્વાદ રોકાયેલા છે પ્રભુ એ બધા આશીર્વાદોથી તમારા બાળકોને ભરી દેજો. અમને પણ પ્રભુ એ આશીર્વાદોની જરૂર છે અને આશીર્વાદોથી પ્રભુ અમને ભરી દેજો એ પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીના કામો પ્રભુ યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપ દ્વારા અને નાના વિડીયોઝ ને પોસ્ટ દ્વારા થાય છે પ્રભુ એને આશીર્વાદિત કરો. સર્વ દ્વારા તમે મહિમા પામજો. દરેક સેવક સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને સાંજે ફરીવાર તમારું ભજન ગતિ લઈ જાજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.